નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ધોરણ 12 નું રિઝલ્ટ આવી ગયું. ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું છે. એ1 વિદ્યાર્થી મિત્રોને આપણે ઇન્ટરવ્યુ ચાલુ કર્યા છીએ. આપણે એની પાસે ફિઝિકલ નથી પહોંચી શકતા, પરંતુ ડિજિટલના માધ્યમથી આપણે એમની પાસે પહોંચી ગયા છીએ. રાઈટ? તો કે આજે આપણે પહોંચી ગયા હિંમતનગર, અને હિંમતનગરમાં આપણને મળ્યા છે સ્નેહભાઈ પ્રજાપતિ. તો સ્નેહભાઈ પ્રજાપતિ, આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. થેન્ક યુ સર. ઓકે, ચાલો સ્નેહભાઈ, સૌપ્રથમ તમારા ટકા કેટલા છે, પર્સન્ટાઇલ કેટલા છે એ જણાવો. પર્સન્ટાઇલ સર મારા 99.77 છે અને પર્સન્ટેજ છે જે 93.57. ઓકે, પર્સન્ટેજ 93.57. ઓકે, ખૂબ સરસ. Yes, sir. તમે હિંમતનગરમાં રહ્યો છો, પણ કઈ શાળામાં તમે ભણો છો? હિંમતનગર સર ફેથ હાયર સેકન્ડરી સ્કૂલ છે. ઓકે, વેરી ગુડ. ખૂબ સરસ. મારે એ જાણવું હતું કે તમે વિદ્યાકુળના તમને સંપર્ક કઈ રીતના થયો? વિદ્યાકુલ સર હું 9th ની અંદર જ્યારે લોકડાઉન ચાલુ હતું હમ. ત્યારે મેં સાહિલ સરના સાયન્સના લેક્ચર જોયેલા સ્ટેન્ડર્ડ 9 માટેના. હમ. ત્યારથી મારે એ વખતે મને એમ હતું કે સાહિલ સરને ક્યારેક તો મળીશ, અને મારું નસીબ એવું હતું કે 10મા ની અંદર મને સાહિલ સરને મળવા મળ્યું જ્યારે સાહિલ સર હિંમતનગરમાં આવ્યા હતા. હા. તો ત્યારે જે સાહિલ સરને મળ્યો પછી હું વિદ્યાકુલની અંદર પેડ બેચની અંદર વિદ્યાકુલ એપમાં જોડાયો હતો. ત્યારથી હું 11th 12th દરેક સ્ટાન્ડર્ડની અંદર જોઈન થયો છું. ઓકે, વેરી ગુડ. 10મામાં તમારે કેટલા ટકા હતા? 10મામાં સર 88 હતા. 88 સોરી હતા. 87. ઓકે, 87 મતલબમાં A2 હતો, Yes. અને હા. A2 થી લઈ A1 સુધીની સફર તમારી ખૂબ સરસ રહી. રાઈટ? હા. યસ. તમને આશા હતી કે A1 આવશે કે નહીં આવે, કે થોડું ડગુમગું હતું? થોડું ડગું મોગું તો સર ઘણું હતું. મેં પપ્પાને રાત્રે કીધેલું કે 90% આવી જાય તો સારું છે. અચ્છા, એવું છે એમ ને. ઓકે, હવે હા. મારે જાણવું હતું કે તમે વિદ્યાકુળમાં સ્ટાર્ટિંગ થી જોડાણા કે ઓકે સોરી, માફ કરજો, તમે સ્ટાર્ટિંગ થી જ જોડાયેલા છો. તો શરૂઆતથી હા, કઈ સર. રીતના મહેનત કરતા હતા? શરૂઆતથી સર હું જે લેક્ચર્સ હતા એ બધા એટેન્ડ કરતો, અને અમુક જે ચેપ્ટર્સ મને ડાયરેક્ટલી ખબર પડી હતા હું ડાયરેક્ટ બુક્સમાંથી, જે ટેક્સ્ટ બુક છે આપણી GSEB ની, એમાંથી જ કરતો. અને જેમાં મને એવું લાગે કે આની અંદર ખબર નથી પડતી કેવું છે, એની અંદર હું પોતાની નોટ્સ બનાવી લેતો, પછી એના અંદરથી સ્ટડી કરતો. ઓકે, આ સ્ટાર્ટિંગ થી એન્ડ સુધી તો ઘણાના હા. રિલેટિવ્સ હોય, એના મેરેજ હોય, અથવા ઘણા પ્રસંગ હોય, તો હા. એ સમયે તમે શું કરતા? મેરેજ ને તો સર હું એટેન્ડ કરતો યુઝ્યુઅલી, એટલું બધું નહીં, બટ થોડું થોડું તો કરેલું. હા, એટલું બધું પણ કેવા નતું પૂરતી કે કરેલું. જવા જેવું હોય ત્યાં જઈ હા, આવવાનું. જવા જેવું ત્યાં જવાનું. ઓકે, હવે હા. એક્ઝામ નજીક આવી. એક્ઝામ નજીક આવી તો 1-1.5 હા. મહિના તમારી મહેનત ડબલ થઈ. કેવી રીતના થઈ એ જરા જણાવશો? 1-1.5 મહિનાની અંદર સર એવું હતું કે મારા સવારે પણ ક્લાસીસ હોતા હતા. હમ. તમારે જે અહીંયા હિંમતનગરની અંદર હમ. ત્યાં સવારે સર અમને પેપર લખાવતા, પછી એ પેપર લખીને આવીને હું વિદ્યાકુલના જે રિવિઝન લેક્ચર ચાલતા હમ. એ પણ જોઈ લેતો. અને આઈએમપી બેચ પછી મતલબમાં મને જે રિવિઝન. જે લાગતું કે હા, હા, અને ત્યારબાદ મને જે લાગતું કે આની અંદર વધારે મહેનત કરવાની જરૂર છે એ થોડું વધારે લેતો, અને બાકીના સબ્જેક્ટ જે મને લાગતું કે આ તો મને ફાવે છે તો હું થોડું રાતના ટાઈમ એવું લઈને એ રીતે કવર અપ કરતો. માની લો કે તમને રાત્રે કોઈ ડાઉટ પડ્યો હોય, અથવા તો દિવસે કોઈ ડાઉટ પડ્યો હોય, તમે વિદ્યાકુલના સરને કઈ પ્રશ્ન પૂછ્યો હોય, તો તમને જવાબ આપતા? હા સર, 100%. મને યાદ છે, હું ઇકોનોમિક્સનું જયારે પેપર હતું, 3 વાગે પેપર હતું, અને મને 2 વાગે ડાઉટ થયેલો ઇકોનોમિક્સ અંદર. 2 ક્વેશ્ચન હતા, અને મેં નીલકંઠ સરને ફોન પણ કરેલો, હમ. અને સરે મને કલાકની વાર હતી પેપરની, ત્યારે મારા ડાઉટ પણ સોલ્વ કરી આપ્યા હતા. ઓકે, ખૂબ સરસ. વાહ. તમે જયારે ઓનલાઈનમાં જોડાણા, મમ્મી પપ્પાનો સપોર્ટ કેવો હતો? મમ્મી પપ્પાનો સપોર્ટ તો પેલા એવું હતું કે ઓનલાઈન ની અંદર પછી ફોનમાં વધારે ધ્યાન જાય ને હા. એવું હોય, પણ મેં પણ મારી કમિટમેન્ટ આપેલી કે નહીં, મારે લેવું છે, અને વિદ્યાકુલની અંદર પણ સારું હોય છે. એટલે પછી પપ્પાએ કીધેલું કે વાંધો નહીં, તારે કરવું છે તો ઓકે, મતલબમાં કરવાનું. એમનો માતા પણ બહુ પિતાનો સપોર્ટ હતો. સપોર્ટ. હા, ખૂબ સરસ. હા. પછી તમારી એક્ઝામ હશે ત્યારે ઘણો તમારો મમ્મી પપ્પાએ ખ્યાલ પણ રાખ્યો હશે. હવે મારે એ જાણવું હા. હતું કે જે ભવિષ્યમાં તમારો ગોલ શું છે? મારે સર હવે CA કરવું હતું, એટલા માટે મારે જે એક્ઝામ પૂરી છે એના 10 દિવસ પછી જ મેં અમદાવાદની અંદર નવકારની અંદર CA માટે જોઈન કરી દીધેલું. ઓકે. 1 મહિનો થઈ ગયો CA જોઈન કરે મારે.
ઓકે, ભવિષ્યમાં સીએ બનવું છે, મતલબ સાઇન કરીને પૈસા મેળવવા હા છે તમારે. હા ઓકે, ચાલો. બીજું એ જાણવું હતું કે હવે જે પછી ધોરણ 12 જે પણ વિદ્યાર્થી મિત્રો આવશે એના માટે શું સંદેશ છે? સર હવે જે આવે ધોરણ 12 ની અંદર પહેલું તો એ છે કે આ વખત તમને પેપર સેટ પણ બહુ સહેલી કરી આપી હતી ગવર્મેન્ટે, યસ. અને એ પેપર્સને ફોલો કરે તો બહુ સારું એવું પરિણામ આવી શકે છે. અને જે પેપર્સ તો એટલા બધા મેં સોલ્વ નતા કર્યા, પણ મેં જે રિવિઝન કર્યું હતું દરેક વસ્તુનું એ સમરી બનાવીને મેં એ રીતે રિવિઝન કરેલું અને એ રીતે એનું ફોલોઅપ કરેલું. ઓકે, લાસ્ટ તો એ સવાલ. બધા એ રીતે એનું ફોલોઅપ કરવું જોઈએ. લાસ્ટ હા સર. સવાલ કે થિયરીમાં તમે કઈ રીતે મહેનત કરતા હતા અને પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં કઈ રીતે મહેનત કરતા હતા? પ્રેક્ટિકલમાં તો સર એકચ્યુઅલી મેં સ્ટેટ અને એકાઉન્ટ બંનેની અંદર આખી બુક જે છે 2 થી 3 વખત આખી કવરઅપ કરેલી, અને ખાલી ટેક્સ્ટ બુક જ કરેલી, બીજું કોઈ. અને એમાં મેઇનલી હતું એકાઉન્ટની અંદર જે થિયરી હતી એના પાર્ટની અંદર મારે થોડું પ્રોબ્લેમ આવી ગઈ, એના કારણે એમાં 2-3 MCQ પણ ખોટા પડ્યા. એટલે એમાં થોડું થિયરી અંદર મહેનત કરવી વધુ જરૂરી છે સ્ટેટ એકાઉન્ટની અંદર. અને જે થિયરી સબ્જેક્ટ છે એની અંદર પણ મેં જે રીતે કહ્યું એ રીતે મને જે સહેલા લાગતા એ બધા હું ડાયરેક્ટ ટેક્સ્ટબુકની અંદરથી જોઈ લેતો અને એની અંદર હાઇલાઇટ્સ કરી લેતો. જે અઘરું લાગે વસ્તુ નોટબુકની અંદર લખી લેતો અને પછી તૈયાર કરતો. ઓકે, વાંધો નહીં, ચાલો. તો સ્નેહભાઈ, આ સાથે જ આપણે ઇન્ટરવ્યુ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ઓકે, ફરી વખત મળીશું એક નવા A1 ના વિદ્યાર્થી મિત્રો સાથે. ત્યાં સુધી વિદ્યાકુલ ગુજરાતી સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.